નાસ્તો કરી નીકળી ગયા છે તો હોવાની તૈયારી ચાલુ છે તો ભાઈ હર્ષિદ્ધિમાં અમે પહોંચી ગયા છે નાસ્તો કરી નીકળી ગયા છે દ્વારકા બાજુ નાસ્તો પૂરો થઈ ગયો છે જો ભાઈ બધા નીકળી ગયા છે દ્વારકા બાજુ અમારો રુદ્રભાઈ છે જો હોવાની તૈયારી ચાલુ છે એની મમ્મી હુર આવે છે રેવા દે ને પણ કાઈ હું મસ્તી કરું છું બાપા આવે ઠીક છે જો ભાઈ આયા છે ને હરસિદ્ધિમાં છે પુલ છે પુલ છે ને સામે એની બે સાઈડ દેખાય ને એ હરસિદ્ધિમાં છે ત્યાં અત્યારે દર્શન કરવા જવાનું છે હાલો તમને પણ દેખાડો હરસિદ્ધિમાં એ પહોંચી ગયા છે જો અંદર મોબાઈલ લઈ જવા દે ને તો લઈ જાશું આ જો હરસિદ્ધિમાં નું મંદિર છે તો ભાઈ હરસિદ્ધિમાં અમે પહોંચી ગયા છે અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે એટલે તમે પણ બહાર થી દર્શન કરી લો અમે દર્શન કરીને બહાર નીકળ્યા હતા થોડીક મને કીધું ક્લિપ ઉતાર લઈ બીજા બધા અહીંયા ઉભા છે આ છે ડુંગર હર્ષિદ્ધિમાં નું મંદિર અહીંયા અમે પહોંચ્યા હતા આ છે બજાર બજારમાં અમે વાંચ્યા હતી આ શ્રીફળ ની બજાર છે બધી અમે ભાઈ ના દરિયા કિનારે આવી ગયા છે હરસિદ્ધિમાં ના દરિયા કિનારે ઓલો પુલ હતો તો મેં તમને પેલા દેખાડ્યું હતું ને જ્યાં જવાનું હરસિદ્ધિમાં આવી ગયા હતા ત્યાંથી થોડુંક હાલો ને એટલે દરિયો છે જો અમારે રુદુભાઈ જો અહીંયા દરિયે પગે લાગે છે જો અમારે સૌ બીજા બધા છે ને એ બેઠા છે જો જો સામે છે ને માછલી પકડે છે અત્યારે ઝૂમ કરીને દેખાડું અહીંયા મચ્છી માર ચાલુ જ છે અને આખો દરિયો છે અહીંયા હરસિદ્ધિમાં મસ્ત દરિયો છે ભાઈ અમારે રુદુભાઈ છબછબિયા કરે છે બધા નાય જ છે અહીંયા આમાં છે એટલે બધા નાવા આવ્યા છે મહિનો પૂરો થાય છે અત્યારે મિત્રો અમે અહીંયા હરસિદ્ધિ માતા આવી ગયા છીએ અને આ દરિયો છે ને એનો અને હરસિદ્ધિ માતા એ કૃષ્ણ ભગવાનના કુળદેવી છે હવે જો અહીંયા દરિયા આવ્યા છે હાથ પગ ધોઈને હવે સીધા દ્વારકા આજે થઈ ગયો છે દ્વારકામાં સવાર કાલ સાંજે પછી કઈ એવું હતું નહીં તો કઈ લીધું નતું અત્યારે જો ગોમતી ઘાટે બધા આવ્યા છે બધા સ્નાન કરે છે ગોમતી ઘાટે તો દ્વારકાધીશ ના દર્શન કરવા જાવીશું ને મોબાઈલ તો લઈ નથી જવા દેતા દર્શન કરીને પછી પાછા મળીએ અત્યારે ગોમતી ઘાટે અમે કરીશું આટા મારવી છે જાવી છે દર્શન કરવા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ગરદી તો છે પણ તો જો દર્શન તમને આવી જાય કરી લેશે કલાક ભલે ઉભું રહેવું પડે ગરદી તો છે તો ઠંડી ઠંડી સાઈઝ વાળા છે બધા ફૂલ ગરદી છે પણ ધીમે ધીમે ધ્યાન રાખશું પોગી જશો દર્શન કરી લેશે બાવન સીડી છે ત્યાં તો બહુ ગરદી છે બીજા ગેટે જ આવી છે દ્વારકાધીશ ના દર્શન કરીને ત્યાં પહોંચી ગયા મોગલમાં જન્મભૂમિ મોગલમાની આવ્યા છે મોગલમાની જો જગ્યા છે મસ્ત મજાની ભીમરાણા અમે પહોંચી ગયા છીએ મોગલમાના દર્શન કરવા એ બધા જો અહીંયા ઉભા છે અત્યારે માટે હમણાં દર્શન કરીને પ્રસાદી લઈ લેવી પ્રસાદી પણ ચાલુ છે અહીંયા છે માતાજીનું મંદિર માતાજીનું જન્મભૂમિ છે અહીંયા મોગલની મસ્ત જગ્યા છે ચાલો છે પણ
હવે મોગલમાં દર્શન મંદિર છે પણ અંદર જો મંદિરમાં મોબાઈલ લઈ જવા દે તો દર્શન કરાવું કદાચ મનાય છે અંદર તમને બહારથી ના મંદિરના દર્શન કરી લો મોગલમાં પ્રસાદી લેવા જાવી છે પણ જો હિંગળાજમાં ના દર્શન અમે કરી આવ્યા હતા તમને પણ કરાવું હિંગળાજમાં નું મંદિર છે અહીંયા જે પાકિસ્તાનમાં છે ને એક અહીંયા છે આપણે પ્રસાદીમાં વાટે છે અત્યારે થોડીક છે ટ્રાફિક તો છે થોડીક વારો આવી જાય નહીં વાંધો આવે. માતાજી પ્રસાદી લેવા ઉભા રહી ગયા છે બધા અડધા આગળ છે અમે બે વાહે રહી ગયા છે આ માતાજી નું મંદિર છે અહીં પોગી જશે જય ઓખા 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 પહોંચ્યા છે ભાઈ રસ્તો બને છે અહીંયા મસ્ત રસ્તો બને છે ભાઈ જે નહીં ચોમાસા લીધે તો નવરા તો બેટ દ્વારકા પહોંચી ગયા છે ને બેસી ગયા રિક્ષામાં રિક્ષા બંધાવી દીધી છે ને બધા બેસી ગયા છે જો બેટ દ્વારકા પહોંચી ગયા છે અને અહીંયા જો ગાડી છે ને અહીંયા પાર્કિંગ કરી છે રિક્ષા પાર્કિંગ કરી છે ને બધા ગાડી પાર્કિંગ કરી હોય બધા રિક્ષામાં જવાના હનુમાન દાંડી જા હોય છે બેટ દ્વારકા બધા આવી ગયા છે બેટ દ્વારકા પોગીને દ્વારકા મંદિર ત્યાંથી અમે નીકળી ગયા હનુમાન દાંડી હનુમાનજી જે મસ્ત રોડ બિરાજમાન છે ત્યાં રિક્ષા બંધાવીને અમે નીકળી ગયા હતા બપોરે પહોંચ્યા હતા એટલે અમારે છે ને રુદ્રભાઈ ની જો હોઈ ગયા છે ચાલુ રિક્ષા એને મજા આવી હોવાની અને આ બધા બેઠા છે જો હનુમાન દાંડી પોગીને હાલો તમને દેખાડો હનુમાન દાંડી આવી ગયા છે હનુમાન દાંડી પોગી ગયા છે અહીંયા આ છે હનુમાન દાંડી પોગી ગયા છે મિત્રો અહીંયા છે ને પ્રસાદી બધું મળે છે ત્યાં બધા પોગી ગયા છે હનુમાન દાંડી છે આખા ભારતમાં પહેલું એવું મંદિર છે જ્યાં હનુમાન દાદા એના પુત્ર સાથે બીજા બિરાજમાન છે મગરધ્વજ સાથે અહીંયા હનુમાન દાદા બિરાજમાન છે હાલો તમને પણ દર્શન કરાવું આ મંદિર છે હનુમાનજીના મંદિરમાં દર્શન કરી લીધા છે હાલો તમને પણ દર્શન કરાવું છે હનુમાનજીના મંદિર પોગી ગયા છે અહીંયા હનુમાનજી છે ને એના પુત્ર મગરધ્વજ સાથે બિરાજમાન છે ચાલો તમને પણ દેખાડો જે મહારાજ છે એના પુત્ર સાથે છે બહુ મસ્ત જગ્યા હનુમાનજીના દર્શન કરીને છે ને અહીંયા બધા બેઠા છે પોરો ખાવા ઘડીક રહી નીકળે બધા જો પોરો ખાવા બેઠા છે બધા બેઠા છે નાના તાબરિયા બધા હોઈ ગયા બેઠા છે દર્શન કરી લીધા છે શાંતિથી હનુમાનજીના દર્શન કરીને પછી બેઠા છે બહુ મસ્ત જગ્યા છે એકવાર જરૂર આવવા જેવી છે આવજો બધા ફેમિલી સાથે આવજો આજ મંગળવાર છે એટલે વધારે થોડીક ભીડ છે મંગળવારને લીધે મિત્ર બહુ ઓછી ગળદી હોય અમે આવી ગયા છીએ સુદામા સેતુ એ જો અહીંયા છે ને પહોંચી ગયા છે પુલ ઉપર બધા ફોટોશૂટ માં બેસી ગયા છે અને અહીંયા જો ઢીંગલીને જમાડે છે ને એવું કરે છે તો સુદામા સેતુ ઘડીક ઉભા રહી ગયા પવન એવો મસ્ત આવે છે કદાચ પવન આવે છે એની લીધે તમને સરખો સંભળાશે બહુ મસ્ત થોડા ઘણા ફોટા પાડશું રીલ ઉતર પછી બધા નીકળશે નાગેશ્વર મહાદેવ જવાનું છે પછી પાછું જવાનું છે દ્વારકા મેન દ્વારકા ત્યાં છે આપણે 7 વાગ્યાની ધજા ચડાવે છે એ દર્શન કરીને પછી નીકળી જવાનું બહુ મસ્ત જગ્યા છે ફૂલ ઉપર તો તમે બધા ફોટા પાડે છે ને બધું કરે છે લોકેશન એવું મસ્ત આવે છે અહીંયા પડખે દરિયો સુદામા સેતુ અમે પોગી ગયા અત્યારે તો સુદામા સેતુ થી હવે અમે પોગી ગયા
નાગેશ્વર મહાદેવ 12 જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ. તો આ નાગેશ્વર મહાદેવ છે. પાર્કિંગમાં ગાડી મેકી છે. હવે દર્શન કરવા જાવી છીએ. તો અંદર મોબાઈલ લઈ જાવ દે, દર્શન કરાવીએ. 12 જ્યોતિર્લિંગમાં શિવલિંગની ગણતરી થાય છે. નાગેશ્વર મહાદેવ સુદામા સેતુથી તરત જ પહોંચી ગયા. હવે અહીંથી પાછું જવાનું છે આપણે મેન દ્વાર. તમે નાગેશ્વર જ્યોતિર્લિંગ, નાગેશ્વર મહાદેવ અંદર આવી ગયા છે. જો તમને દેખાડો અંદરનો નજારો. આ નાગેશ્વર મહાદેવ અંદરનો છે, કામ ચાલુ છે. તો મસ્ત છે. નવું રિનોવેશન કરેલું છે, જોરદાર, કાચનું એકદમ મસ્ત. બીજા બધા આવી ગયા છે. લાઈનમાં વારો આવી ગયો. આ મારા ભાઈ જો લાઈન તોડીને જાય છે. આવું કાંક નજારો છે અંદરનો. બહુ મસ્ત જગ્યા છે નાગેશ્વર મહાદેવ. સીધો 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 આપણે સીધું જવા દે, અહીંથી જવા દે. અમારી આરો હું બહાર કાઢી નાગેશ્વરની મંદિરની બહાર આપણે દર્શન કરી નીકળવાનું. એટલે જ્યાં શનિદેવનું મંદિર છે. જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ. મસ્ત મોટી મૂર્તિ છે મહાદેવની. તો દ્વારકા પગીને પછી બધાને લાગી ગઈ હતી ભૂખ. એટલે ત્યાંના ફેમસ સમોસા ખાવામાં પગી ગયા. સમોસા ખાવામાં અમને કલાક 2 કલાક જોવી પડી. ત્યારે માઇન્ડ વારો આવ્યો. જો ફેમસ સમોસા છે, બહુ મસ્ત મજાના ખાધા, મજા આવી ગઈ. આવો ટેસ્ટ ક્યાંય નથી આવતો. બહુ મજા આવે સમોસા ખાવાની. સમોસા જ્યાં તમને દેખાડે સમોસા ત્યાં ખાઈ લીધા અમે. બહુ કલાકે વારો આવ્યો. હવે અત્યારે છે ને આજની દિવસની છેલ્લી ધજાના દર્શન કરી લીધા છે અમે. તમને કરાવું. આજે છેલ્લી ધજાના દર્શન કરી લો તમે. તમને અહીંયા દર્શન કરવા ન આવ્યો પણ ધજાના દર્શન કરો ને તો એમ થાય કે કૃષ્ણ ભગવાનના દર્શન થઈ ગયા, દ્વારકાધીશના દર્શન થઈ ગયા એમ ગણાય. બીજા છેલ્લી ધજા દર્શન કરીને હવે ભાગશું ઘરે. થોડીક વાર રહીને અમે ઘરે નીકળી જાવ. અમારા ધજાના દર્શન થઈ ગયા, છેલ્લી ધજાના. તો લખી નાખજો કમેન્ટમાં જય દ્વારકાધીશ.